એ ખબરી એ રોહડામાં હું આટા મારે છો અહીંયા મરતો એ ધીરજદા હું તમે આયા મેર કરો છો હવે છે ને મારે આયા નથી મરવું મારા ગામડે જઈને મરવું છે હું ભાગું છું હવે અરે પણ ગામડે હું કરવા મરવું છું અહીંયા તારે હું અડીકા ભાંગવા છે ભલે કામ એટલું બધું નથી કરાવતા પણ કોઈ દી ઘરમાં સારી વસ્તુ ખાવાની આવી નકરું કઠિન ખીચડી ક્યારેક તો સારું ખવડાવો હવે પણ તારે સારું હું ખાવું છે બીજું કાંઈ નથી ખાવું આ કેરીની આખી સિઝન વહી ગઈ કોઈ દે ઘરમાં કેરી આવી આપણા એ ખબરી તને ખબર પડે અત્યારે ભાવ કેટલો છે 150 પોણી 200 આમ જો થોડોક ભાવ સસ્તો થાય ને એટલે હું લેતો આવીશ પાછો હીરા દાદા એમ તમે કહેતું ના કે સસ્તો વરસાદ થાય ને પછી ભાવ સસ્તો થાય અને પછી કેરી ખાવા જેવી ન રહે હવે તો એક કામ કર હા હવે હું છે ને આ તને ધરોવ થાય ને એટલી હું કેરી તને ખવડાવી દઈશ હા શું હા આખું ખોખું લેતો આવું વાહ ધીરા દાદા મને તો એમ કે ગામમાં તમારી જેવો કોઈ શીકણો માણસ જ નથી પણ આ હાસુ બોલો છો એ શીકણો નહીં કેતો તો લાવશો ને પણ અરે આખું ખોખું લાવું જાવ તો કેવાક લાવો આજ હવે આમ જો પાછો અહીંયા થોડું કામ કરજે હો પાછો તમે આવો ત્યાં કાંઈ કામ બાકી ન રહે પછી કાંઈ હા અરે ખોખું લઈને આવું હમણે જો હા હે ભાઈ હું હવે મારા ખાતામાં કેટલા પૈસા પડ્યા તારા ખાતામાં હા એ તારું ખાતું ચાલુ રહે ને એટલા કે ભાઈ એમ મને ન ખબર પડે કેટલા પૈસા પડ્યા ઈ કે ને 1000 રૂપિયા પડ્યા એ ભાઈ તો તે 5000 રૂપિયા ઉપાડી લીધા તો 5000 તો ઉપાડ્યા ને તને હું વારે મારે મને લઈ જવાનો બેકે એટલે એક હારી ઉપાડી લીધા હવે તારું ખાતું શરૂ રહે ને એટલા જ પૈસા છે અને બીજા પૈસા છે ને હવે મોદી સરકાર નાખે ત્યારે ભેગા થશે એ ભાઈ થોડાક રાવા દેવાના હતા એ પથુભાઈ કેમ પા અરે જોવા ને ઓ એ પથુભાઈ આખું કેરેટ ભરીને કેરી લેવા લાગે તો ગાંડા આમ જો મારો ભાણો આવે છે વેકેશન કરવા તે કેરેટ ભરીને કેરી લઈ આવ્યો ભલે વેકેશન માં ખાધા જ કરતો ધરાઈને એલા લે હા રે આખું કેરેટ ભરીને કેરી ઓ હે આ તો પાર્ટી લાગે વાહ પછુભાઈ વાહ એ હું ભાઈ વાહ વાહ હાલ આપણે કેરી લઈ આવી પૈસા સેજતી ને એ હું કામ રાવા દેવા ઘરમાં આવે એ ગાંડા તને છે ને કાંઈ આવી કેરી નહીં મળે હો આ કઈ ભાવનગર ની કેરી નથી તો કેની છે અરે હોશિયાર થી મગાવી છે હા આ તો હોશિયારની કેરી એ તો મને બહુ ભાવે હું હોશિયારની કેરી હા ખાવી તો પડશે જ તે એ ભાઈ હોશિયારની કેરી તો એક નંબર હોય હું એ પથુભાઈ એમ કહો ને 5 કિલો એમાં આપી ગયો મને હવે જાવા દે આમાંથી તને 5 કિલો હું એકય કેરી નો આપું અમારી ભાણા હાટું છે પણ આટલી બધી તમારો ભાણો નહીં ખાય કે આમ જો 5 કિલો આપી ગયો તમે તાર પૈસા આપી દે ભાઈ પૈસા આપી દે ના ભાઈ ઈ છે ને કાંઈ વટ નહીં હું તો જો જાઉં છું તમારે જો લઈ હોય ને તો મગાઈ આવજો હો ને ભાઈ એ પથુભાઈ એ ભાઈ આમ જો તો પથુભાઈ એના ભાણા હાટુ આખું કેરેટ ભરીને મગાવ્યું તું તો મારા પૈસા હે તો તું લઈ ગયો હાલ આપણે ગામમાં જઈને લઈએ બેલ કેરી એના ભાણા હારું મગાવે તીને વેકેશન કરવા આવ્યો છે તો બિચારા કેરી ખવડાવે ને હવે અત્યારે હું પાછું જવું આપણે કાંઈ જવા નથી થતું આપણે છે ને કાલ મગાવી લઈશું ઓનલાઈન એ ભાઈ ઓનલાઈન ખાટી કેરી આવે તો હું પાછી મોકલવી એવા કાંઈ ધંધા નથી કરવા જો અત્યારે ન હોય તો કાંઈ નહીં બપોરે ખાઈને હાનના ગામમાં જાવીને તારે એકારી 10 કિલો કેરી લાવી છે હા તો કાંઈ વાંધો નહીં તું કેમ બસ તમ તારે હાલ તો બપોરે ઘરે વહી જાય ગજુભાઈ ને કહો કે પથુભાઈ આગળ કેરી આવી છે હો ઈ તે પછી હોશિયારની ચાલ હા પત્રી હા ગજુભાઈ હું કહું કેરી ખાવી છે જો પત્રી એક ચોખવટની વાત કરી દઉં ખિસ્સામાં પૈસા છે નહીં એટલે આપણે ક્યાંય લેવા જવાની હોય પૈસા દઈને અને પછી કેરી ખાવાની હોય તો રહેવા દે અને જો ગામમાં ક્યાંય આંબે ક્યાંય કેરી સોરવા જવાની હોય તોય રહેવા દેજે કારણ કે ગયા વર્ષે હું આંબા ઉપર સીડ્યો તો કેરી પાડતો હતો અને ઘર માલિક આવી ગયા અને તું ભાગી ગયો ને હું રહી ગયો એ ગજુભાઈ એવું કાંઈ કરવા નથી તો અને એ ગજુભાઈ ઈ તે કેરી ક્યાંની ખબર ક્યાંની તમે કહો તો ગીરની છે એ ના હોશિયારની કેરી એ પત્રી આપણું અકોડા અને ક્યાં હોશિયા કેટલા કિલોમીટર થાય ન્યા ઠેઠ કોણ જાય તું જા એ ન્યા ઠેઠ નથી જવાનું તો એ ગજુભાઈ હોશિયારની કેરી અહીંયા આવી હોશિયાની કેરી અહીંયા આવી કેમ કરતા એ ગજુભાઈ પથુભાઈ છે ને આખું કેરેટ ભરીને કેરી લાવ્યા એ પત્રી આપણે શું કામનું કેરી તો પથુભાઈ ના ઘરે આવી ને આપણે શું છે આપણને કઈ થોડા દે હે એ ગજુભાઈ એમ કઈ માગો તો કોઈ આપે નહીં તો
હું તો લઈ લેવાની હોય કેરી. હવે એ પત્રી એવા ધંધા નો કરાય હો. પથુભાઈ ને ખબર પડી ગઈ ને જો એના હાથમાં આવી ગયા ને એ તો મારીને પાડી દે. એ ભાઈ એમાં કાંઈ બીવાની જરૂર નથી. કાંઈ ખબર ન પડે ગજુભાઈ. હવે આટલા બધા તમે પ્લાન કર્યા, એક કેરીનો પ્લાન એ ન ખબર પડે તમને. તો ઈ વાતે પત્રી તારી હાચી. આપણે ક્યાં ઘરેણા સોરવા જાવા કે પૈસા સોરવા જાવા હે? હા આ કે છે ને આંકડે મધ ને માખ્યું વગરનું. તો પણ હાલ ને ઉપાડી લેવી. એ તો કહું છું હાલો ને. ઈ તો પાછી હોશિયારી છે એટલે મીઠી હાકર રેખી હશે. આ તો પત્રી તે હોંશિયાની કેરી છે એમ કીધું ને એટલે જ આવું છે, બાકી તો ન જાતો. એમ ને? તો હાલ હવે કેરી ખાવી એટલે ખાવી. આ તો હાલો. પતુભાઈ બોલ માને હુતા છે ઈ. એ ગજુભાઈ એને કહી દેવી ને કે પતુભાઈ કેરી લઈ જાવી છી. તો હું જાઉં, તું લઈને આવીએ કે? એ ના 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 હાલો 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 જો. ના હરી કે છે મને હાલ ને આવ. લઈ લે, હું એ બાદ ધ્યાન રાખું છું. એ ભાઈ ખાઈ લીધું ને હવે? આજે શું છે એ ભાઈ હાલ ગામમાં કેરી લેવા જવું છે. એ હજી તો ખાધું છે કે કેરી કેરી હું કરે. મેં તારે કીધું ને સવારમાં પોરમાં જઈશું તમ તારે. એ ભાઈ તારા ન હોય ને તો લાય મારા 5000 હું એકલો લઈ આવું. આ તારે 5000 કે છી દે ઘડી કોરમાં કે લાય મારા 5000 નકરું વળકું જ કરે. કેરી છે ને કાલ લાવવાનું છે તને કીધું ને સાર મને બે છે. એ હો લે. એ પત્ની હું આવ્યા? હાલો તાલાલા ગીરની કેરી હો. એ કોણ તાલ વાળો વેચવા આવ્યો ગીરની કેરી? એ ગાંડા કોઈ માણસ નથી. તો આ કે ને તાલાલા ગીરની કેરી આવી એમ? એ ગીરમાં છે ને એક ગામ આવ્યું છે તાલાળા. ઠેક એવું છે. એ ગાંડા હું કેરી હું ગામ. વાહ પત્રી વાહ. આ રેથી હું મેરા ભાઈ મારી જે વાત ને દાટી થી કે તો આવી ગયા કેરી લઈ લ્યો. એ ઉના દાદા તમે છે ને 17 ગામની કેરીઓ ખાધી છે, ઈ વસ્તુ અલગ છે. આ કેરી તમે એકવાર ખાઓ ને એટલે બીજી બધી કેરી ભૂલી જાઓ. કેરની પ્રખ્યાત ગીરની કેરી છે આ. હા અને છે ને આમાં છે ને કાંઈ કાર્બોરેટ થી પકાવેલી નહીં, પ્યોર દેશી તરીકે પકાવેલી. એ વેચવાની છે? એટલે વેસવા હાટું તો અહીંયા આવ્યા. બોલી જાઓ કેટલાની દેવાની છે અને હું કિલોનો ભાવ છે? એમાં એવું છે ને અમે છે ને 5-7 મણ છે ને કેરી મંગાવી છે, ઘરે દાબો નાખ્યો છે, હજી તમારાથી મુહૂર્ત છે. હા તે કાંઈ વાંધો નહીં, આપી જાવ ને મફત. મફત ને તમ તાર હાલો 3 કિલો કેરી છે, તમારે જે જેવું આપો. એ 500 આપી દો ને. એ ભાઈ આપી દે 500 આપી દે. 500 ક્યાંથી આપે? અરે નીકળો એ 500 રૂપિયાની કેરી છે 500 રૂપિયા આપું? પણ તાલાલા ગીરની છે. આ તો ભલે વાત ચાલે. મુહૂર્તમાં હું છે મુહૂર્તમાં અમે આપી લઈ લેવો તમારે સારું. હા ચાલો. આ તો તમારે જે દેવું ઈ જો. હા આવો. એ અને આ 300 રૂપિયા આપી દે. કેટલા? 300. એ હાલો ગજુભાઈ 300 રૂપિયા રાખો બરોબર ને? 300 પડી ગયો. એ ભાઈ 300 નો હોય 300 નો. હા મને 300 લઈ લે ને ગાડા કેરી લઈ લે 300 માં. એ ભાઈ એ ભાઈ લટકાનો 1 રૂપિયો તો આપી દો, મુહૂર્ત છે. જો 300 ને એક આપજો. હાલો 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 આમાં કાંઈ નહોતું. જો 300 એક આપી દો બરોબર. સાવ અમારો 1 રૂપિયો જમા રહ્યો તમ તારે જાઓ. એ ભાઈ રૂપિયો મારે તમને નથી દેવાનો, તમારે મને દેવાનો. આ તો ઈ અમને દેવાનો કે તમને દેવાનો જમા રહ્યો. અત્યારે કાંઈ છે છૂટું નહીં જાઓ. અમે તમારા કાયમી ને કરા. જો રોજ છે ને 5-6 કિલો કેરી પાકે, તમારી કેટલી કિલો કરું? 3 કિલો વાત ને 3 ડેઈલી. રોજે રોજ 3 કિલો અહીંયા આપી જ જવાની ઓકે બરોબર? પેમેન્ટ રોકડું મળશે ને? અરે રોકડ તાઈ પાસે. ઓકે કેરી ખાઓ અને પછી છે ને કેજો કેરી કેવી લાગી એમ. એ હો હાલ પત્રી. પ્યોર તાલાલા ગીરો. હા ભાઈ હા. હા ભાઈ જાને ભાઈ તું એ ભાઈ પૂરી નથી બનાવી, એકલી પેલા કેરી જ ખાઈ જાય આજ. પણ નિરાત તો રાખી છે ખાધું છે. હવે નિરાતે કા હારી રોટલી બનાવી કા પૂરી બનાવી નિરાતે ખાવ તને હું વાંધો. તાઉજીમાં ટાટી થાય ને મૂકી દે યાર. ભાડાનો ફોન. હા ભાણા પહોંચી ગયો સ્ટેશને? એ ન્યાન્યા બેઠ તો હું તને લેવા આવું છું. હા હમણાં 10 મિનિટમાં પહોંચ્યો. લેતો આવું પણ. હે બાણું કેમ ખુલ્લું છે? હું તો ત્યારે તો બંધ કરી દીધું તો. જોવા દે તો અંદર. એ કેરી ક્યાં આવી ગઈ?
હા મને લાગે છે હું તો ત્યાં મારું બેટું કોક ચોરી કરીને વહી ગયું છે ભાણા હેરો હેર આવે છે ને કેરી કોક લઈને વહી ગયું છે હવે મને આમ છે ને અહીંયા ખબર નહીં પડે બહાર જવા દે તો ખબર પડશે એ પત્રી સબૂત કાંઈ રહેવા નથી દીધું ને એ ના ના ગજુભાઈ બધું સબૂત છે ને તને ફાસ્યા કરી દીધું. ક્યારેક ક્યાં નાખ્યું એ ગજુભાઈ કેરેટ હા મને નાખી દીધું. હા તો વાંધો નહીં પણ એ ગજુભાઈ કેરી આપણે વેચી શું લેવા? એ પત્રી આ છે ને ચોરીનો માલ કહેવાય બહુ હંગરાય નહીં વહીવટ કરી નાખવાનો તાત્કાલિક સમજો તું ખાવી હતી એટલી ખાઈ લીધી બીજી વેચી દીધી અને આમાં શું છે આપણે એક હું લેવા પાપના ભાગીદાર બનવી જેણે ખાધી બધા આવી ગયા હા ઓ ગજુભાઈ એ વાત સાચી તમારી. હા. એ પત્રી આ તો એ ગજુભાઈ આ તો ઈને ગજુભાઈ ઈ જ છે કેરેટ ઈ જ છે. હા પણ આ હું છે ધીરા દાદા ભલે 300 વીઘાના માલિક રહ્યા પણ જીવ છે ને હાવ એટલે હાવ કંજૂસ્યો છે હા આપણે હું છે આમ કેરેટ નાખ્યું હતું એ ભાઈએ ઉપાડી લીધું હે ઈ જ છે ગજુભાઈ ઈ મેં નાખ્યું મને ખબર હોય ને. વાહ ભાઈ વાહ આ વધુરિયા જીવ ના રહ્યા હો હા હું તો ને એ પતભાઈ કેમ ગજુભાઈ હું તો ને હું હવે પત્રી હું કહું તને મારો ભાણો આજ આવે છે એમ તે એની આટું છે ને કેરેટ ભરીને હું કેરીયું લાવ્યો હતો ઓહો પાણો ખમતી દર લાગે. એ ખમતી ધમની ક્યાં કરે છો અરે હું ઘડીક બપોરે હું તો જ્યાં તો કોઈ કેરેટ આખું છોરીને વહી ગયું હા? તો એ પથુભાઈ માણસો ઘરેણા ચોરી જાય કાંક વસ્તુ ચોરી જાય પૈસા ચોરી જાય કેરી અરે કેરેટમાં કેરેટ ભરી નાખી કેરીયું ચોરી ગયા અને ગજુભાઈ હવે કાંઈ હાવ આવું આવ્યું ધોળા દિવસે માણસો ચોરી કરી જાય છે એ પથુભાઈ હાથમાં આવે ને તો પાડી દેવાય કાંઈ કેરી કાંઈ ચોરવાની વસ્તુ છે આવા તો કાંઈ જીવ ભાડ્યા તો અને સોરી કેરી સોરી તો અને ઈ મારા ઘરે જો પત્રી મારી હાથમાં આવી જાય ને મારીને પાડી દેવાનો છે એને હા પત્રી હમણાં ધીરા દાદા ની ગયા હતા એની હાથમાં કેરેટ હતું કેવા કલરનું હતું આવો ગજુભાઈ ઈ કેરેટ નીકળ્યા બ્લુ કલર નું. હે બ્લુ કલરનું કેરેટ હતું હા બ્લુ કલરનું હતું તો પતુભાઈ પાકું ધીરા દાદા અને ખબરી બે જ હોય ધીરા દાદો છે હો શીકણો જીવનો મારી પાસે છે ને કેરેટ લઈને જાતો ને તે ભાળી ગયો એને એમ કે મારે લેવી ને ચોરી કરી ગયો હોય હા તો પાકું ઈ કેરીમાં છે ને એનો જીવ પડ્યો હોય એની દાનત બગડી હોય ને તમારા ઘરે આવ્યા હોય ની ચોરીને વૈયા ગયા હોય બરોબર ને પત્રી એમ જ થયું હોય ને ના ગજુભાઈ એમ કેમ આ પથુ બાપા સારું નામ દે. ના ભાઈ નામ જો ખાધું છું તમે કીધું એને છે ને હું તમારું નામ નહીં દો અત્યારે તું ધીરા પાસે જાઓ ને જો કેરેટ એની પાસે મારું વાળું નીકળું ને મારીને પાડી દો એને હા જાઓ એ પત્રી હા હારું લે બધું પતી ગયું અને ધીરા દાદાએ ઓલું કેરેટ બઠાઈ લીધું ને આપણું કઈ નામ આવ્યું નહીં ઓળિયો ગોળિયો બધો જો ધીરા દાદા ના ઘરે આવ્યા ધીરજ દા હો. હે ખબરી હું તને શું કહું હું તો ખાલી ખોખું જ કહેતો હતો પણ કેરેટ લાવ્યો પણ ધીરા દાદા આ ખાલી કેરેટ ને શું કરવું છે? એ કેરી બધી વેચાઈ ગઈ. કેરી વેચાઈ ગઈ? હા હવે તમે આમ નામ સીઝન વહી જાય કેરી નહીં લાવો. અરે ભાઈ આજ ખાલી લાવ્યો ને કાલ હું આખું ભરીને લેતો આવીશ બસ. લેતા આવજો પાછા. હા લેતો આવીશ એટલે આવો પથુભાઈ એ આ કેરેટ કોણ લાવ્યું એ કેરેટ હું લાવ્યો તો આની અંદર કેરી હતી એ પતુભાઈ કેરી વેચાઈ ગઈ. હે મારા ઘડી વારમાં પદબારી વેચી નાખી તો જો અત્યારે છે ને મારે તમારે બે લપ નથી કરવી મારો ભાણો છે ને બસ સ્ટેન્ડે મારી રાહ જોવે છે ફટાફટ છે ને 2000 રૂપિયા કાઢો કેમ કેમ હજી ખોટું બોલે છો ઓય બાપા એલા પથુભાઈ પણ મારો હુકમ એમ કહું છું એમ નહીં આ પદબારી કેરી વેચી દીધી તો હવે પૈસા તો દેવા પડે ને અરે પણ મેં ક્યાં વેચી લે, હમણાં ખબરી કહે છે કે વેચી નાખી તોય એ પથુભાઈ આ દુકાન વાળા અને આ તો ખાલી ખોખું હતું. લે, હમણાં ખબરી હું કીધું કે અમે કેરી વેચી દીધી હવે દુકાન વાળા નામ જો બોલા ફરો છો ઓય બાપા પૈસા દેવા છે કે માર ખાવા છે હજી સમજો પથુભાઈ મારી વાત તો સાંભળો એટલે પૈસા દેવા છે એ ખબરી ધીરા દાદાને કહી દે પૈસા દે બાકી જો આજ મારીને છે ને વહા ફાડી નાખી છે કા પૈસા લાવો કા આમાંથી ની બધી કેરી લાવો એ કેરી પતુભાઈ ખબર નથી. લે, ખબર નથી તોય પાછો બોલિંગ ખરે છે ઓય બાપા એ ઉભે પથુભાઈ આપી દો 2000 રૂપિયા લાવો લ્યો અને છે ને હવે ફરી વાર ધ્યાન રાખજો ઓય બાપા એ ધીરજ દાદા કેરી આપણે ખાધી નથી કેરી ઘરે પહોંચી નથી તો તમે પૈસા હું કામ આપી દીધા પતુભાઈ ને? એ માર નો ખાવાના